હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજનો દિવસ એટલો બધો બિઝી રહ્યો ને કે વાત ના પૂછો. જ્યારથી આવીને ત્યારથી બિઝી દિવસ હતો તો છેક અત્યાર સુધી માંડ દિવસ પૂરો થયો ને એવું લાગ્યું. આમ મતલબ લાસ્ટ અપોઇન્ટમેન્ટ ફિનિશ કરીને એટલે પ્રોપર થકાઈ ગયું, એટલું બિઝી રહ્યું. એમાં એવું થયું કે મારી કલીગ છે ને એ બીમાર થઈ ગઈ અચાનક જ. મીન્સ એ આવી ત્યારે ઓકે હતી, પણ પછી છે ને એને અચાનક ઝાડા ને ઉલટી ચાલુ થઈ ગયું. તો એ 11 વાગ્યા ને ત્યાં જતી રહી. તો એના ભાગની જેટલી બી અપોઇન્ટમેન્ટ હતી ને એ બીજી એક મારી કલીગ અને મારામાં મૂવ કરવી પડી. તો અમારું કોલમ છે ને થોડું ફૂલ થઈ ગયું. તો અપોઇન્ટમેન્ટ છે ને બેક ટુ બેક થઈ ગઈ. તો અમે લોકો બહુ બિઝી થઈ ગયા, એટલે કન્ટિન્યુ બિઝી રહ્યા. એટલે એમાં થકાઈ ગયું થોડું. મારી કલીગે બિચારી થાકી ગઈ છે. એ 1 અવર પછી હજી ફિનિશ કરશે, કેમ કે થોડી લેટ આવી હતી. મારી શિફ્ટ અર્લી હતી તો હું અત્યારે ફિનિશ કરવાની છું. હમણાં તો દિવસ એટલા ટાઈટ થઈ ગયા છે ને કે વાત ના પૂછો. મેનેજરને અત્યારે હોલિડે ચાલે છે, અને બીજી મારી કલીગ જે મારી જોડે કામ કરે ને એના હસબન્ડ એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. તો એ બંને એવી રીતે ઓફ છે, એટલે ઓલરેડી શિફ્ટ લોંગ અને દિવસે વધારે હતા. અને એમાં આવી રીતે આજે એક બીજી સાથે કામ કરે ને કલીગ, એને તબિયત બગડી ગઈ. તો એમ થોડો દિવસ ટાઈટ થઈ ગયો. તો લાસ્ટ વીકમાં જે એક દિવસની ઓફ મળી ને એ પછી હજી સુધી જો કન્ટિન્યુ ચાલે છે. હજી કાલનો દિવસ આવવાનું છે અને પછી છે ને ઓફ મળશે એક દિવસની, એવું છે. તો એટલા માટે બહુ થકાઈ જાય છે. આજે તો રાંધણ છઠ છે, તો મમ્મીએ કીધું હતું કે હું થેપલા બનાવી રાખીશ એમ. તો બ્રેકમાં કોલ કર્યો ને તો મમ્મીએ થેપલા બનાવી નાખ્યા હતા, કહેતા હતા કે થેપલા બનાવી દીધા છે એમ. અને આજે ડિનર તો બનાવવાનું છે નહીં, કેમ કે કપિલભાઈને એના ઘરે જમવા જવાનું છે આજે. અને તમે જોયા જશે એમને, એ લોકો ઘરની નજીક જ રહેશે ને. આપણે એ પહેલાં તે ભજન હતા એના ઘરે ત્યારે ગયા હતા, તો એમના ઘરે જવાનું છે. એટલે મમ્મી કે આજે તું આવે ને ત્યાં સુધીમાં હું થેપલા બનાવી દઈશ કાલ માટે. રાંધણ છઠ છે તો એવી રીતે વાત થઈ પ્રમાણે એમણે બનાવી દીધા. રાયતું હવે કાલે કરી નાખશું. શીતળા સાતમ છે કાલે તો કુલરે ખાવા મળશે. શીતળા સાતમના દિવસે જે કુલર બનાવે ને એ કોને ભાવે ચોક્કસથી કહેજો કમેન્ટમાં. મને બહુ ભાવે. કાચો લોટ હોય આઈનો, થોડું ઘી નાખે ને ગોળમાં બનાવે, સરસ લાગે, મને બહુ ભાવે. તો શીતળા સાતમ હોય ને ત્યારે મસ્ત કુલર. ઘણા લોકો બાજરાના લોટની બનાવે, પણ એ ઓછી ભાવે મને, ઘઉંના લોટની વધારે ભાવે. અને ઘણા કેવું કે બંને સાતમ પાળતા હોય, આ સાતમ અને આવતી જે સાતમ હોય, જે સાતમ આઠમ આપણે કહીએ મેઇન મોટી, એ તો બંને ટાઈમ. અમે તો જો કે બંને ટાઈમ બનાવીએ થેપલાને એવું. અને તમે લોકો કઈ રીતે કરો? તમે લોકો એક જ સાતમ પાળો કે પછી બંને સાતમ પાળો આવી રીતે? અને રાંધણ છઠના દિવસે બધું રાંધીને પછી આપણે ચૂલો એવું કહેવાય ને કે ઠારી દેવાનો, અને પછી શીતળામાં આવે ને એવું બધું જે આપણે વાર્તા પહેલાં સાંભળેલી છે એ રીતનું જ સેમ. તો જો એવું જ કરવાનું છે આજે. થેપલા જ્યાં આપણે બનાવ્યા ને એ વાળો ચૂલો બંધ કરી દેવાનો, અને પછી કાલ સુધી એઝ ઇટ ઇઝ ને પછી પરમ દિવસથી ચાલુ કરવાનું. ત્યાં સુધી એ ચૂલો એમ જ ઠંડો રહેવા દેવાનો, એવું કંઈક છે. અને છે ને અહીંયાથી ફિનિશ કરીને જો હવે નીકળીશ કામ ઉપર, ઘરે જવા માટે. કામ ઉપર નહીં, નો મોર કામ. હવે ઓલરેડી બહુ થકાઈ ગયું છે. જો 8 વાગી ગયા અને હું ને નિલેશ જ બાકી હતા. એ ગેસ ઓલમોસ્ટ બધા આવી ગયા એવું લાગે છે એમના ઘરે બહારથી જોતા. જો પહોંચી ગયા કપિલભાઈના ઘરે, અને જોઈએ કોણ કોણ આવ્યું છે એમ. અમારી જેમ કોઈ લેટ થયું છે કે નહીં ને નિલેશ? મમ્મીને એ લોકો ઓલરેડી જતા રહ્યા હતા. અમે પહોંચ્યા ને ત્યાં જો ભોજન સમારંભ ચાલુ થઈ ગયું. જમજો બધા મસ્ત રીતે. કે બોલા લોકો બેસી ગયા? ઓકે. જમી લીધું? ઓકે. બેન મજામાં? બહાર બેઠા છે ને બધા જેન્ટ્સ લોકોએ જમી લીધું છે. નિલેશ છેલ્લે રહી ગયા. કેમ નિલેશ? અમારે લેટ થયું એટલે નહીં. અને જો મસ્ત જમવામાં શું છે? ગુલાબજાંબુ, છાશ,
ચટણી લસણની લાગે છે ને અને પુલાવ ભાજી સલાડ પાવ અને આ કુરકુરિયા નાના નાના પાપડ. હરલીન તે જમી લીધું? ઓકે ઓકે. અમારા લાભુબાઈએ જો ફરાળી હાંડવો બનાવ્યો ને બધા લાભુબા બહુ વખાણ કરે છે એમ કે બહુ મસ્ત બનાવ્યો છે. મેં ટેસ્ટ નથી કર્યો એક બટકું કરી લો જોયા મેં બહુ મસ્ત લાગે છે. હે એમ કહો આરતીબેન બહુ વખાણ કરે છે કે મસ્ત બનાવ્યો છે લાભુબાઈ હાંડવો એમ. હા આપણે ઓલો ગાજર કેપ્સિકમ મરસા ને બધું અને મોરૈયો થોડા સાબુદાણા અને થોડોક મિક્સ કર્યો ફરાળી લોટ આવે ને હા લાભુબાઈ જો રેસીપી દે દીધી ને. લાભુબાઈ જો હાંડવો બનાવ્યો ફરાળી એમ કહું છું. હે હા સરસ છે. હા આવું તો મળે જ છે આ ટાઈપનું અહીંયા મમ્મી. હા હા એ રહ્યું આપણે છે આટલું મોટું. ખિલાડી નંબર 1 છે ને તું? થેન્ક યુ અંશુ. બાય બાય. આજે તો તારા ઘરે ખાધું પીધું અને રાજ કર્યું. ખાધું પીધું ને રાજ કર્યું ને તારા ઘરે આપણે. હે થેન્ક યુ. નો નો લે મોઢું જો એનું. હેલો કે તો હેલો એવરીવન કે કપિલભાઈ થેન્ક યુ. ખાધું પીધું ને મોજ કરી. મજા આવી ગઈ ને? કપિલભાઈ કીધું મને નવાઈ લાગી. હે તે કપિલભાઈ કીધું મને નવાઈ લાગી. કપિલભાઈ કેવું પડે ને કટપ્પાનું હું નામ પાડી દીધું ને મેં તમારું બાહુબલી આવ્યા પછી મેં એમનું નામ કટપ્પા પાડી દીધું હતું ને. કટપ્પા માંથી હવે આજે માનવાચક બાહુબલી 2 બધાને ખબર પડી ગઈ મેં તમારું નામ શું રાખ્યું હતું. હવે કટ કરજો, એડિટ કરજો. આમાંથી કશું જ કટ નહીં થાય. તો આમાં જે બી વ્યૂ આવશે એના 50% મને મળશે. કોઈ બી ના વિડીયોમાં બધા વ્યુઅર્સ જોશે ને તો એ એમ જ કહેશે હા ઓલા કટપ્પા છે કટપ્પા એમ. કટપ્પા કેટલા વફાદાર માણસ હતા ને તો મેં સારી ડેફિનેશન આપી ને. સારી જ આપી ને તો પછી ये मेरी इंसल्ट हो रही ये मेरी तारीफ हो रही. તારીફ નહીં બાય લાભુબા તમે જોયું છે બાહુબલી? લાભુબાને પૂછવા દે હે ને બાકી જાય ને મારા છોકરાનું નામ આવું રાખ્યું. और ब्लॉग बगड़ी जाए मैं कहता नहीं. ન બગડે બ્લોગ. બાન ખબર હોય હસવા માટે હોય ને. खबर पड़ी कि ऑनलाइन ब्लॉगर्स में वारो पड़ी गयो. તો નવા ન્યૂઝ આવે ને. ખિલાડી નંબર 1 પાસેથી આવ્યા અને જો આ બીજા ખિલાડી નંબર 1 પાસે આવી ગયા. આ કઈ ઓછું ખિલાડી માકડું નથી હે ને? જોરદાર માકડું. હા એ જોરદાર છે. 10:30 વાગી ગયા 11 વાગી ગયા ને જો એક ઘરેથી હવે બીજા ઘરે હમણાં ઘર જ ગણીએ છીએ. સ્કૂલ ચાલુ નથી. રસ્તામાં આવે ને હિરલબેનના ઘરથી રસ્તામાં લેતા જાય લાઈનમાં ઘરને મમ્મી. અને આવી ગયા છીએ નણંદબાના ઘરે. નણંદબાના ઘરે પેટ ઠંડુ કરી કેન્ડી ખાધી અને હવે બેટા એલા એમાં આમ છે તો ખરા જોજો અરુ તને ટાર્ગેટ કરી છે એને. એને ખબર નહીં શું મજા આવે. નણંદાનો જે નેકલેસ ખોવાઈ ગયો હતો ને આ નણંદા છે આપડા અને થોડી મિસ્ટેક થઈ ગઈ. મેં કેટલાનો 5000 નો કીધું 3500 નો હતો. 5 નો નતો 3500 મને 5000 માં એન્ડમાં ના ના બીજો હતો ને બે નેકલેસ હતા એમાંથી એક 5000 નો. મને એમ કે 5000 નો છે બોલ્યા ને મેં કીધું 5000 નો લખાવ વિડીયો જોઈને એણે કીધું ભાભી 5000 નું ને 3500 નું. મારે મિસ્ટેક થઈ ગઈ પણ મળી ગયો સેટ મળી ગયો. બેને હાશ થઈ ગઈ કા? હા એને શાંતિ થઈ ગઈ. હાય ભાભી મને એટલી સેટ મળી ગઈ મને. હે માદેરાની ઇયરિંગ્સ મુકાઈ ગઈ હતી ની તે દિવસ જ મળી ગઈ. દિવસ જ મળી ને એ દિવસ લકી હતો બધું મળી ગયું ખોવાયેલું. જો મારી શીતળા સાતમ છે ને આજ રાંધણ છઠ હતી ને તો મમ્મી અને પ્રિન્શુએ થેપલા બનાવી નાખ્યા હતા
અને હવે અત્યારે ચૂલો ઠારી દીધો. 2 ગેસ ઉપર બનાવ્યા હતા ને તો બંને ઠારી દેવાના છે, એટલે સાથીઓ કરીને ચોખાઈ કરી દઉં ને મમ્મી. એટલે અહીંયા કેવું કે કોઈ જોવે ને તો ચાલુ ના કરે. હા આપણે આ બંને ઓકે. એક ચાલુ નથી કરવાના ને? હા 5 માં દેખાય ચોખા ઓલામાં હશે ને ચોખા. ચૂલો ઠારી દીધો અને જો અહીંયા થેપલા બની ગયા. મમ્મીએ બનાવ્યા, મમ્મીને છે ને ગળ્યા થેપલા ભાવે તો એને ગળ્યા બનાવ્યા એના, અને આ તીખા બનાવ્યા. તો કાલે શીતળા સાતમ છે એટલે ઠંડુ કુલરે બનાવવાની. કેમ કુલર બની ગઈ. તમે બનાવી દીધી? મમ્મીએ કુલરે બનાવી દીધી. મને એટલી શાંતિ લાગે છે. આજે હું જોબ પરથી આવીને ડાયરેક્ટ અમે જમવા ગયા. પ્રિન્શુ એની મમ્મીએ થેપલા બનાવ્યા અને કુલર એ મમ્મી રેડી કરી દીધી ને મમ્મી. કાલે હવે કુલર ધરાવીને પછી બધાને ખાવાનું, બરાબર. અને નાગ પાંચમનું ઓલું કર્યું હતું મમ્મી તમે? આપણે પાણી આરે શું કરીએ? નાગલા. હા નાગલા બનાવીને પૂછી. હા એને જોયું હતું, કર્યું હતું. સરસ લે આ પાણી પી જજો. હવે કોઈ ચાલુ ના કરતા ગેસ. ઓકે, અન્ટિલ ડે આફ્ટર ટુમોરો મોર્નિંગ. ઓકે, તો જો આપણી રાંધણ છઠાઈ પૂરી થઈ ગઈ. અને કાલે શીતળા સાતમ. કોણ કોણ કરવાના છો શીતળા સાતમ અને કોણ કોણ ઠંડુ જમવાના છો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.